આગળ વાત કરીએ અમદાવાદના બલોલનગર હિટ એન્ડ રન કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપી કાર ચાલકને ઝડપી પાડ્યો છે। અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલક કિશનભાઈ સુનિલભાઈ વચેટાનું મોત થયું હતું, જ્યારે તેમની પત્ની કોમલબેનને સામાન્ય ઈજા થતા સારવાર બાદ તેમની હાલત સ્થિર છે અને પોલીસે તપાસ દરમિયાન આરોપી કાર ચાલક જય ઉર્ફે ટેક્સી ઉમેશભાઈ શર્માને ઝડપી પાડ્યો છે। ટ્રાફિક પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યા બાદ તપાસ તેજ કરી હતી અને અકસ્માતમાં સંડોવાયેલ કાર કબજે લેવાઈ છે। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। હું મારા ફ્રેન્ડ અમે લોકો ડીમાર્ટ પાસે અમારે વ્હીકલ લેવા જતા હતા, બરાબર। બ્રિજ ઉપર અમે લોકો ચડ્યા એટલે ઓપોઝિટ ડાયરેક્શનમાં ગાડી આવી। જો કપલ હતું જો એકદમ લેફ્ટ સાઈડમાં ધીરેથી શાંતિથી ચલાવતું હતું, જો ગાડીવાળો હતો એ મતલબ ઉપર આવીને એકદમ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી એન્ડ સીધું જઈને આ કપલને એક્સિડન્ટ કર્યો એમને। એટલે જો ભાઈ હતા સીધા મતલબ નીચે બ્રિજ નીચે પડ્યા। જો મેડમ હતા એ બ્રિજ ઉપર જ રહ્યા। અમે તુરંત જ જોયું એટલે ગાડી રોકીને તુરંત જ સારવાર માટે ભાગ્યા। તુરંત અમને 112માં કમ્પ્લેન્ટ આપી, બોલાવ્યા એ લોકો આવ્યા અને ભાઈને અમે લોકો હોસ્પિટલ મોકલા છે અને તુરંત પોલીસવાળા આવ્યા એટલે ટોટલી એમને માહિતી બધી આપી। અને જો ભાઈ નીચે પડ્યા હતા પહેલાં તો અનકોન્શિયસ ઓલામાં હતા, જેમાં જે નીચે પહોંચ્યો ને જોયું ને તો ભાઈ ધીરે ધીરે થોડા કોન્શિયસમાં આવ્યા હતા, બટ એમની હાલત બહુ જ ગંભીર હતી એમની। અને તુરંત જ અમે લોકો 112માં એમ્બ્યુલન્સ બોલાવીને અમે લોકો એમને હોસ્પિટલ ટ્રીટમેન્ટ માટે મોકલી દીધા। જઈ રહી હતી અને અમે ઓપોઝિટ સાઈડમાં હતા। એક કાર ચાલક આવ્યો, એક કપલ હતું, એ બંને લેફ્ટ હેન્ડ સાઈડ પર મતલબ શાંતિથી જઈ રહ્યા હતા અને એક કાર ચાલકે આવી અને ઓવર સ્પીડિંગ કરી, શું હતું ખબર નહીં, ડગમગાયો, ટક્કર મારી। ભાઈ બ્રિજ પરથી નીચે પડી ગયા, બેન બી નીચે પડી ગયા, એક્ટિવાની બી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી અને અમે લોકોએ બધું જોયું। અમે કારને રોકીએ પહેલાં કાર ભાગી ગઈ અને અમે લોકોએ તરત જ એ લોકોને સારવાર માટે હોસ્પિટલ ભેગા કર્યા અને તરત જ पुलिस ने इन्फॉर्म કર્યું અને બધું એ રીતના। चालक ने पीछे से टक्कर मार के तो एक वो गिर गए ब्रिज के नीचे से। उनकी वाइफ भी उनके साथ थी, उनको भी उनकी वाइफ को वो ब्रिज के ऊपर ही रह गए, वो मेरे जीजू ब्रिज के नीचे से ही गिर गए। अभी आपके जीजू की कंडीशन कैसी है? वो डिफिकल्ट है, अभी आयुषी में है वो। ब्रेन हेमरेज हुआ है उनको। क्या कहना चाहोगे? अभी पुलिस में एफआईआर की है आप लोगों ने? हाँ, वो बस वो पकड़ना है उसको। आपको कब पता चला कि आपको आपके रिलेटिव का एक्सीडेंट हुआ है? आपके जीजा? फोन आया था मेरे को 11:30 बजे।